આપણે બનાવીશું પાઉંભાજી. પાઉંભાજી માટે આપણે જોઈશે વટાણા, ફ્લાવર, બટાકા, ડુંગળી, ચીલી કટરમાં ક્રશ કરેલી, કોબીજ, ટામેટાં, કોથમીર, આ લસણનો પાવડર છે, આ શિમલા મરચું છે, આ પાવભાજી મસાલો છે, આ આદુ અને મરચું છે, અને આ કાશ્મીરી લાલ મરચું છે. આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. આપણું તેલ ગરમ થયું એટલે આપણે હવે આદુ અને મરચાંની પેસ્ટ નાખી દઈશું. પછી આપણે લસણનો પાવડર નાખી દઈશું. પછી આપણે ડુંગળી નાખીશું. આપણે આને વેજીટેબલ કટરમાં ક્રશ કરેલું છે. ચીલી કટર જેવું જ વેજીટેબલ કટર આવે છે, એમાં આપણે ઝીણું ક્રશ કરી દીધું છે. હવે આમાં આપણે ટામેટાં એડ કરી દઈશું. ટામેટાં બી આપણે વેજીટેબલ કટરમાં ક્રશ કરી દીધેલા છે. હવે આપણે વેજીટેબલ કટરમાં ક્રશ કરેલી કોબીજ નાખીશું. આપણે આમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. કાશ્મીરી લાલ મરચું નાખીશું આપણે. એમાં ધાણા જીરું નાખીશું. હવે આપણે આમાં થોડુંક પાણી નાખીશું.
હવે આપણે એક બાજુ મૂકી દઈશું હમણાં. અને આપણે હવે બટેકા, ફ્લાવર ના વટાણાને આપણે બાફવા મૂકી દઈશું. આમાં રીંગણ નાખવું હોય તો પણ આપણે નાખી શકીએ. એટલે આ કાચું ના રહે એના માટે આપણે બાફી દઈશું પહેલેથી. હા, બાફીને પછી આ બધું મિક્સ કરશું આપણે. કુકરમાં કેટલી સીટી વગાડવાની છે? 3 સીટી વગાડી દેવાની. અને વટાણા આપણે આ રીતે જ રાખવાના છે. હવે આપણે આનું ઢાંકણું બંધ કરીશું. હવે આપણે કુકર ખોલી દઈએ. આપણા વટાણા બફાઈ ગયા છે, ફ્લાવર અને બટેકા પણ બફાઈ ગયા છે. હવે આપણે આને આમાં એડ કરી દઈશું. આપણે આમાં ભાજી પાવનો મસાલો નાખી દઈશું. આપણે ગેસ ચાલુ કરી દઈશું. વટાણા આપણે એડ કરી દઈશું. હવે આપણે એને દબાઈ દઈશું. આ રીતે આપણે મેશ કરી દઈશું. આપણે શિમલા મરચાં એમાં નાખી દઈશું. હવે આપણે એને ઢાંકીને થવા દઈશું. તૈયાર થઈ ગઈ છે. હવે આપણા તવા ઉપર એને ફ્રાય કરીશું. એમાં આપણે નાખીશું થોડું કાશ્મીરી લાલ મરચું, થોડો નાખીશું આપણે ચાટ મસાલો, આપણે એને આ રીતે સાંકળીશું. ભાજી કાઢીશું પ્લેટમાં. હવે આપણે પાઉંને ઘીમાં શેકીશું. એની અંદર આપણે થોડો ભાજી પાઉં મસાલો નાખીશું. આપણા પાઉં શેકાઈ ગયા છે. હવે આપણે પ્લેટમાં હવે આપણે એની પર કોથમીર નાખીશું. ઉપરથી ડુંગળી નાખવી હોય તો નાખી શકાય. પાઉંભાજી તૈયાર છે.
જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.